ગુજરાતી રંગબેરંગી ઉખાણા. ઉખાણું પહેલું. એવી કઈ ચીજ છે જે ગરમી હોય કે ઠંડી હંમેશા ઠંડી જ રહે છે? જવાબ છે મિત્રો બરફ. ઉખાણું બીજું. ઉનાળે અને શિયાળે નીપજે, ચોમાસે પાણીમાં જાય. નહીં થડ ડાળી કે પાન, વણ અઢારે ખાય. બોલો એ કોણ? જવાબ છે મિત્રો મીઠું. ઉખાણું ત્રીજું. ભમે ભણે પણ ભમરો નહીં, કોટ જનોય પણ બ્રાહ્મણ નહીં, લોટો માગે પણ બાવો નહીં, અને તેલ ચડે પણ હનુમાન નહીં. બોલો એ કોણ? જવાબ છે મિત્રો રેટિયો. ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જે ગમે તેટલી ચાલે પણ થાકતી જ નથી? જવાબ છે મિત્રો જીભ. જે આપણે ગમે તેટલું બોલીએ પણ આપણી જીભ ક્યારેય થાકતી નથી. ઉખાણું પાંચમું. જ્યારે હોઠથી હોઠ મળે છે ત્યારે શું થાય છે? જવાબ છે મિત્રો હોઠ બંધ થઈ જાય છે. ઉખાણું છઠ્ઠું. તમે પેરાશૂટ વગર વિમાનમાંથી કૂદી ગયા તો પણ તમે જીવો છો. કેવી રીતે? જવાબ છે મિત્રો વિમાન હજુ રોડ ઉપર જ હતું. ઉખાણું સાતમું. એક ગીતનું નામ બતાવો જે આખી દુનિયામાં ગવાય છે. જવાબ છે મિત્રો હેપી બર્થડે ટુ યુ. બહારના દેશોમાં પણ આ સોંગ ગવાય છે. ઉખાણું આઠમું. એવી કઈ જગ્યા છે ધારો કે 100 વ્યક્તિ જાય તો 99 વ્યક્તિ જ પાછા આવે? તો મિત્રો આનો જવાબ છે શમશાન ઘાટ. ઉખાણું નવમું. એક કૂવામાં 5 ડેટકા હતા, એક મરી ગયો તો હવે કેટલા વધશે? જવાબ છે મિત્રો 5. કારણ કે મિત્રો મરી ગયેલો ડેટકો પણ ત્યાં જ હતો એટલે એ ડેટકા વચ્ચે 5. ઉખાણું 10મું. 4 માણસોને એક ખાડો ખોદવામાં 2 દિવસ લાગે છે તો એક ખાડો 2 માણસો દ્વારા ખોદવામાં કેટલો સમય લાગશે? જવાબ દીધા પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓલ પર કરવાનું ભૂલતા નહીં મિત્રો, તેથી અમારા વિડીયોની નવી નોટિફિકેશન પહેલાં તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો રહેશે. ઉખાણું 11. પૈસા ડબલ કરવાનો સૌથી સરળ ઉપાય કયો છે?
આનો જવાબ છે મિત્રો પૈસા અરીસાની સામે રાખી દો.